નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે વાત કરવાની છે જીરુમાં સુકારા વિશે। જીરુમાં સુકારા રોકવા માટે અલગ અલગ ફૂગનાશક ખેડૂત મિત્રો પાતા હોય છે અથવા ઉપરથી છંટકાવ કરતા હોય છે। અમુક ખેડૂત મિત્રો જે આપણે ઓનલાઈનની વાત કરી હતી કે માઇક્રોરાઇઝા અથવા હુમિક એસિડ બહારથી ખરીદે છે, એમ ફૂગનાશક પણ બહારથી ઘણા મગાવે છે। એવા કીટના કોમ્બો મેં જોયેલા છે કે જેમાં ભારે ફૂગનાશક જેવા કે મેટાલિક્સિન મેન્કોઝેબ અથવા મેટાલિક્સિન 35%, થાયોફિનાઇલ મિથાઇલ, ક્લોરોથાનોનિલ, આવા ઉષા ફૂગનાશકો જે 2 થી 3 ભેગા કરી અને વીઘે 250 ગ્રામનું માપ હોય એની જગ્યાએ 500 ગ્રામ સાથે મિક્સ માઇક્રોન્યુટન હુમિક 4-4, 5-5 દવા ભેગી કરી અને વપરાવે છે। છતાંય કોને જીરું બળતું અટકી ગયું એ મને કોમેન્ટ કરીને જરાક જણાવજો। અમુક એગ્રોવાળા હોતાને આપે છે કે ભાઈ આ પાઈજો તો ઊભું રહી જાય, પણ ખરેખર ખેડૂત મિત્રો થોડીક ધીરજ રાખજો। હુકારો ચાલુ થાય પછી કોઈ એવું કન્ટેન્ટ મારા ધ્યાનમાં નથી અથવા તમારામાં હોય તો મને કોમેન્ટ કરજો, કારણ કે છેલ્લા 20 વર્ષથી ખેતીનો એક્સપિરિયન્સ છે અને જાતે ટ્રાય ઘણી કરેલી છે, પણ સુકારામાં હજી મને પરિણામ ક્યારેય મળ્યું નથી અને તમને મળ્યું હોય તો ચોક્કસ કોમેન્ટ કરજો કે આ વસ્તુનું પરિણામ મળ્યું છે। એટલે આ રીતે ભલે સારા કન્ટેન્ટ, સારા ફૂગનાશક જે મોલિક્યુલ આવે છે અમુક ઉપરથી છંટકાવ કરજો, અથવા પાવતોય એક જ કન્ટેન્ટ ગમે એ પાઈજો અને માપથી વધારે ન પાતા। જે કોઈ એગ્રોમાંથી લેતા હોય એની ભલામણ મુજબ પાઈજો। બાકી બહારથી લઈ આવો કોમ્બો મારા ધ્યાનમાં એવા પણ છે ખેડૂત મિત્રો, આપણે ના પાડી હોય છતાંય આપણે ન ખબર હોય એમ બહારથી મગાવી લીધેલા છે। એક જ વાર પણ પાવામાં વીઘે 1500 રૂપિયાનો ખર્ચો કરેલો છે, છતાં પરિણામ નથી મળ્યા। પછી આપણને એના જ મોઢે આપણને ખોલાવેલા છે, છતાંય ખેડૂત મિત્રો હજી ભરમાઈ જાય છે। કોઈક વાત કરે કે આ દવા અહીંયા મળે છે અને હુકારો ઊભો રહી જાય છે। એટલે મારી તમને 2 હાથ જોડીને વિનંતી છે કે હુકારો ચાલુ થાય પછી થોડીક ધીરજ રાખો। એક એવો કોઈ કન્ટેન્ટ નથી કે જેનાથી હુકારો ઊભો રહી જાય। ખોટા ખર્ચા ન કરવા, એક છે ટ્રાય કરવી જરૂરી છે પણ માપથી વધારે નહીં, બરાબર? જે કાંઈ કંપનીના માપ હોય એથી વધારે નહીં।